અત્યારે અમે જો અહીંયા દ્વારકા પૂગી ગયા છીએ અને અંદર જો મંદિરે ધજાના દર્શન કરતા આવ્યા અત્યારે હવાઈથી જવાની અત્યારે હમણાં બેટ દ્વારકા. હા જો મમ્મી ઊભી. મમ્મી મજા આવી છે? મજા આવી. હવે ચોકલેટ ખાવું ભૂખ લાગી એ હમણાં પડી જાય એ ભાગમાં નહીં હોય. જો બા ઊભા. બા શું થયું આજે તમારે? મજા આવી. દર્શન થઈ ગયા. હવે જમવા જવાની તૈયારી છે. શું ખાવું? જે આપણને સારું લાગે તને ભાવે એમને ખાઈ મને નથી ખબર. જો અહીંયા પપ્પા આવી ગયા. ફોટા બોટા પડી લીધા? ફોટા હાઈકમાં જ પડી ગયો. એવું હવે પેટ પૂજા કરવી છે. હવે નીકળી હાલો. ઘડીક પગ છે. હોટલમાં જાય. અમે અત્યારે અહીંયા કેટલા વાગ્યા હે પપ્પા? 1 વાગી ગયો. મને કઈ નથી દેખાતું. તમને ક્યાંથી દેખાય? 1 વાગી ગયો. 1 વાગી ગયા હે અત્યારે. અને અમે અહીંયા અત્યારે સુરદર્શન સેતુ આવી ગયા છીએ. જો ગાડી બાડી લઈને આપણી ગાડી અહીંયા પપ્પા. જય દ્વારકાધીશ. હવે અહીંથી શું કરવાનું? કોઈને કઈ કેવું હે? કન્ટિન્યુ રહેજો. આજે કઈ શું થાય એનું નક્કી જ નથી. આજ રાતે એવું હે? હા. તો રાતનો વિડીયો ઉતારવાનો થાય ને મારે? હા, આજ રાતનો વિડીયો ચાલુ જ રહે. હમ. હારા હારા કઈ લોકેશન આવે ત્યાં શૂટ કરી લેવાનું થાય છે. ફૂલ વરસાદ આવે અત્યારે. 3000 ભગવાન અહીંયા વરસાદ આવે એવું લાગી. ફોટો પાડી ગાડી રાખી.
અત્યારે મસ્ત લોકેશન ઉપર આવી ગયા, મસ્ત રોડ રસ્તા છે અહીંના સાઈડ ઈ અત્યારે આબુ ધાબી જઈ આપણે હવે તો. ફોટો ક્યાંથી પડે? વિડીયો બંધ કરો, વિડીયો બંધ કરી દો. આ બટન દબાવું. હા ઈને આ ફોટા પાડતો જવાનું ને વિડીયો બનાવતો જવાનો હે. લાઈવમાં વયો જા હાટે. ઓ મિત્રો આ જો ભાઈ બેઠા નહીં રહી જાય. મમ્મી મજા આવે હે ને કે કંટાળો આવે હે? હાલો તો જો અહીંયા અત્યારે અમે અહીંયા દીવ અહીંથી કેટલું આગું છે કે 40 કિલોમીટર આગું છે તો ભાઈ નિરાતે ફોટા બોટા પડ્યા મેં. અહીંયા આવતા રહ્યું એક ફોટો પાડવાનો ગાડી એ જો અહીંયા ટોલ નાકા ભેગું. હાલો અહીંયા આપણી ગાડી આમ મસ્ત ધૂળ ભૂળ બની ભરાઈ ગઈ છે. એ જો પપ્પા ઊભા છે. આગળ હશે આ 4 વ્હીલ આગળથી આવી કે હું ઊભી નથી ને હાઈવેની અંદરથી આ જાપેથી આવી છે. આ જાપો છે, આ જાપો અહીંથી આવી છે તો અહીંયા પાસ કરો જાય તો હે જવા દેવી ન તો ભાઈ પાછા આવશું. પાર્કિંગની સુવિધા સારી. હાલો 500 રૂપિયા આમાં આવશે. કેમ આમાં? હા એ તો હું અવાજ કાઢી નાખી એટલો. જો અહીંયા એમ કરતા ઓલું સારું. હાલવું ન પડે ને. હા એ ના હાલે અહીંથી અંદર નાખવી હતી. અહીંયા રાખ દેવી કે ક્યાં? અહીંયા હા બાપા સીતારામ હતા ત્યારે આ બાપાની ગાડી હતી અને કેવો એમ્બેસેડર બાપા આમાં બે બધી ભક્તો પાસે જતા. આ પ્રસાદીની ગાડી તમે જુઓ.
તો એમ નથી કહેતા નહીં તું ભાઈ ઓય તારે આવવાનું નતો બગદાણાથી નોકાવન ગાડીમાં બેહી ગયો ડ્રાઇવિંગ કરવા તને તો બસમાં જવાનું કીધું ને તે કીધું મારે નથી આવવું તો કાં બેહી ગયો એ તમે કીધું મને યાર મેં તું તને ગાડી નથી એકાઈ કીધું ગઈ. ગાડી હલાવે એમ તમે બોલ્યા તારે આવવાનું જ નહોતું થતું તારે ભાઈ અરે આપણું કઈ ઘણું ન હોય ને તો આપણે ના જ પાડી દેતી હતી કે ભાઈ આવવાનું નથી થતું તો તારી રીતે પહોંચી જાય જ્યાં જવું હોય આપો પૈસા પૈસા તો તને બધાય ઓળખે તે કીધું મને અહીંયા બધાય ઓળખે બોલ લે કાનો ગયો ઘરે નથી કોઈ હા ઘરે નથી કોઈ ઘરે દાદા તો હે દાદા છે દા ઘરે નહીં જે અમારે પેલા પહોંચી જાય જે ઓળખે એ કોઈ ઘરે નથી સમજ્યા પૈસા એની પાસે અરે લેવાના પૈસા એની પાસે લેવાના સીધા કરી નાખ્યા આમાં પ્રેમ એમ પણ કે એવું ભાઈ આમ પ્રેમેટ આવવા શું દ્યો. હું પણ એવું વાપરતો અરે જ ગમે નથી. એના મોબાઈલમાં કરાય કે જય. તો ભાઈ પેમેન્ટ 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 આમાં કરી દો એટલે આપણે કરી દે પેમેન્ટ નહીં પેમેન્ટ હા તમારું કામ નહીં કલેજો હોવું જોઈએ સિંહનો ભાઈ ટાટા, ના, 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 આમાં ના, ના. નહીં તો કાં નહોતું જઈ શક્યો હું તો પુકાડી દેત ગોંડલ એ તો ન પહોંચી શકત ગોંડલ મારો ભાઈ ડ્રાઈવર લઈ લેતા હતા અરે મારા સિવાય ઉતાર નથી તો તમારે મારા સિવાય ઉધાર ના નથી હો, મારે બધું હાલે હા હું હા, હું આ જો નહીં. હમણાં ખાઈમાં ઘરી જાય ધ્યાન રાખજો જા આવા છોકરા ઉભા ને કેતી હાલ ને ભાઈ 500 રૂપિયા દેવું મૂકી દે પડી પાછી પાછી પડે ઈ આ નહીં હું પાછી પડે ઈ આ નહીં સ્ટોપ ભાઈ જો મહાદેવ અમે અહીંયા અત્યારે આ ભાઈ બોલી દે બલી દે આ ભાઈ જોજે હવે આનું શું કરું બલી દે એ વળી હું તમે હિંદા કઈ મિત્ર આમાં બલી દે આ સાઈડ આ ઉભો રે ગિયર એલા હવે તું એ હવે બલી દે આ બલી દે હે મિત્ર હવે જો આ અમે શેની બલી દે? અહીંયા ક્યાં હતા યાર આપણે અમે જો બગદાણાથી નીકળી ગયા ઈ અને હવે હું જાઉં ભગુડા બગદાણાનો થોડો ઘણો આપણે વિડીયો શૂટ કર્યું હે હા ત્યાં જા અંદર ગયા મંદિરમાં નહોતા જવા દેતા મંદિરના પાછળના ભાગે. હા મંદિરના પાછળના ભાગે ને મંદિર બધું દેખાડ્યું તમને લોકોને બધું એ અત્યારે જો રસ્તો જો